शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। शरणागत रक्षक विभु सुखकारी संत अपार है। हे गुप्त महिमा वेद से पर सगुण तन में छार है। हे हरीश्वरी के नाथ करुणा धाम शिर गंगधार है। गुण गाय शारद शेष नारद गहत पद उद्धार है। मदयंती सौमिनी कलावती विमर्शन चंद्रसेन को शंबर श्रीकर सत्यरथ उधारे धर्म गुप्त सहित को। मंदर चंद्रा मद चित्रवर्मा भद्रायु भद्र सैनिको। पिंगला महानंदा उधारे शारदा मोहिनी को। બધા જ ભક્તોના નામ છે। આવા ભક્તોનો જેમણે ઉદ્ધાર કર્યો છે એવા હે સદાશિવ અમારા તમારા ચરણમાં નમસ્કાર હો, નમસ્કાર હો। સુત પુરાણજી શૌનકને આગળ કહે છે કશ્યપ દનુ સુત વિપ્રચિતિ નામ। મહારાજ હવે શંખચૂડ વધની કથા વીર રસ જ છે। અસુરોનો મહાદેવજીએ કેટલાય અસુરોનો વધ કર્યો છે। બીજા કોઈનાથી મરે એમ નહોતા। કેટલા બધા અસંખ્ય અસુરોનો સદાશિવ મહાદેવજીએ વધ કર્યો છે। શૌનક પૂછે છે મહારાજ શંખાસુરનો વધ શા માટે કર્યો એ કથા વિસ્તારથી કહો। તો કહે એ દેવતાને પીડનારો હતો, ધર્મનો વિરોધ કરનારો હતો। કશ્યપ દનુસુત વિપ્રચિતિ નામ। કશ્યપ અને દનુ એના પુત્રનું નામ વિપ્રચિતિ હતું। ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। કૃષ્ણ મંત્ર તે શુક્રશિલીના શુક્રાચાર્ય મહારાજ પાસેથી એણે કૃષ્ણ મંત્ર પ્રાપ્ત કર્યો। પુષ્કર મેં રહી અતિ તપ કિન્ના અને પુષ્કર નામના તીર્થ સ્થાનમાં ઘોર સાધના કરી। હરિ પ્રસન્ન થયા માંગ માંગ ક હરિ તન જાય। હરિ પ્રસન્ન થઈને કહે છે માંગ માંગ વરસે સર્વ વિજયી સુત પાઈ। ત્યારે કહે છે હરિને સર્વ વિજયી પુત્ર આપો। સર્વ વિજયી કોઈનાથી હારે નહીં, બધાય પર વિજય પ્રાપ્ત કરે એવો પુત્ર આપો। તથાસ્તુ કૃષ્ણ કવચ બ્રહ્મા તે દિલને બ્રહ્મા પણ પ્રસન્ન થયા અને બ્રહ્માએ કૃષ્ણ કવચ આપ્યું કે આ કવચ તારા શરીર પર હશે ત્યાં સુધી તને કોઈ મારી નહીં શકે। તુલસી સંગ વિવાહ કરી લીના। તુલસી નામની કન્યા સાથે એનો વિવાહ થયો। તપસ્વી હતો, તેજસ્વી હતો, સુંદર હતો, પણ અહંકારને વશ થયેલો શંખાસુર દેવોને ત્રાસ આપવા લાગ્યો। ત્રાહિમામ પુકારી ગયા દેવતા। સદાશિવ મહાદેવના શરણે ગયા। પ્રભુ બચાવો બચાવો। મહાદેવ કહે ઠીક છે સોરઠે। અને સદાશિવ મહાદેવ સ્વયં રણ મેદાનમાં શંખાસુર સામે યુદ્ધ કરવા માટે વીરભદ્ર અષ્ટભૈરવ નંદી ક્ષેત્રપાલ કોટી ગણ સંગી। वीरभद्र अष्टभैरव नंदी चित्रपाल कोटि गण संगी। वीरभद्र अष्टभैरव नंदी क्षेत्रपाल कोटि गण संगी। वीरभद्र अष्टभैरव नंदी चित्रपाल कोटि गण संगी। વીરભદ્ર જે મહાદેવની જટામાંથી ઉત્પન્ન થયેલા। તમે દક્ષના યજ્ઞ ધ્વંસ વખતે વીરભદ્રની વાત સાંભળી છે, કેવો ભયાનક। એ વીરભદ્ર અષ્ટભૈરવ નંદી ક્ષેત્રપાળ અને કરોડો ગણો સહિત સદાશિવ મહાદેવ રણ મેદાનમાં ઘોર યુદ્ધ થઈ રહ્યું છે। શંખાસુર સદાશિવ મહાદેવની વચ્ચે અગણિત ગણ અતિ ક્રૂર, અગણિત ગણ અતિ ક્રૂર, અસંખ્ય યુદ્ધ વીર શૂર, 3 કરોડ યોગીની મગજમાં ન બેસે એવી ભયંકર સેના છે। 3 કરોડ તો યોગિનીઓ છે સદાશિવ મહાદેવના સૈન્યમાં। 3 કરોડ યોગિની, શસ્ત્ર ભરપૂર હૈ, અસ્ત્ર શસ્ત્રનો ઢગલો છે। 3.5 ડાકીની
3.5 કરોડ ડાકીનીઓ છે શિવના સંઘમાં. 3.5 ડાકીની સંઘ ભૂત પ્રેત સભે ભૂત પ્રેત પણ લડવા ગયા છે. રાક્ષસ વૈશાલ વૈતાલ સંગવીર હે. વૈતાલ પણ રણ મેદાનમાં. મુદગલ મુસલ વજ્ર ફલક ઢાલ વૈષ્ણવાસ્ત્ર આ બધા શસ્ત્રોના નામ છે. મુદગલ ને મુસલ એટલે સાંભેલું, વજ્ર ફલક ઢાલ વૈષ્ણવાસ્ત્ર વરુણાસ્ત્ર વાયવ્યાસ્ત્ર પાશય પર્જન્યાસ્ત્ર નારાયણાસ્ત્ર ગંધર્વાસ્ત્ર બ્રહ્માસ્ત્ર ગરુડાસ્ત્ર પશુપાતાસ્ત્ર જુંભણાસ્ત્ર આટલા અસ્ત્રો શસ્ત્રો રણ મેદાનમાં પ્રયોગો થઈ રહ્યા છે. पर्वत महावीर और काल काल महानल यमदंड दिव्य सम्मोहन महेश्वरास्त्र है અને મહેશ્વર સ્વયં મહેશ્વરાસ્ત્ર સાથે રણ મેદાનમાં બંને તરફ ઘોર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ ભયા હે ભારી મરદે ગરદે ઉપારી પછારી. युद्ध भया है भारी मरते गरदे उपारी पछारी. युद्ध भया है भारी मरते गरदे उपारी पछारी. એક તરફ કહે રણ મેદાનમાંથી કોઈ પાછું ફર્યું છે તો સદાશિવ મહાદેવના સોગંદ છે. રાક્ષસો કહે રણ મેદાનમાંથી કોઈ પાછું ફર્યું તો મહારાજ શંખાસુરના સોગંદ છે. મરદે ગરદે ઉપાડી પછાડી પરસ્પર પકડે ને ઉપાડે ને પછાડે કચ્ચર ઘાણ વળી રહ્યો છે. સદાશિવ મહારાજ કહે આ શંખાસુર મારાથી મરતો નથી, શું કરવું? હા મહાદેવ કહે એનો વધ નહીં થાય. કેમ? તો કે એની પત્ની તુલસી પતિવ્રતા નારી છે અને પત્નીની તપશ્ચર્યાના બળના કારણે આ જીવી રહ્યો છે. એના પાતિવ્રત્ય ધર્મનો ભંગ કરાવવો પડશે. શું કરું? સમરથ ગો નહીં દોષ ગોસાઈ. એની એકની પત્નીના ધર્મનો ભંગ કરાવવામાં નહીં આવે તો આ દુષ્ટ દેવોની બધી પત્નીઓને ભ્રષ્ટ કરી નાખે. ત્યારે આવા વખતે અધર્મનો આશ્રય લેવો એ પણ ધર્મ બની જાય છે રણનીતિના ભાગ રૂપે. ભગવાન સદાશિવ મહાદેવ હરિને બોલાવે. વિષ્ણુ ભગવાન કહે આદેશ કરો અને ભગવાન વિષ્ણુને કહે છે તુલસીનો વ્રત ભંગ કરાવો. શંખાસુર દાનવીર હતો. યુદ્ધ જ્યારે વિરામ થયું ત્યારે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ લઈને એની પાસે ભિક્ષા માંગવા ગયા. શંખાસુર કહે હે બ્રહ્મદેવતા માગો માગો તે આપીશ. ભગવાન કહે તારું કવચ આપી દે. કવચ શરીર પર હોય ત્યાં સુધી કોઈ મારી શકે નહીં. તારું કવચ આપી દે. આપી દીધો. ઉદાર ખબર છે કવચ આપીશ એટલે મારું મૃત્યુ નિશ્ચિત છે. પણ આંગણે આવેલો અતિથિ નિરાશ થઈને જવો ન જોઈએ. રાક્ષસોનો આવો ઉસૂલ હતો. આપણે તો માણસ છીએ, મનુષ્ય છીએ, ઇન્સાન છીએ, વિચાર કરજો. એવી સરસ વાતો છે. કવચ છાતી ચીરી નાખી લઈ જાઓ. પણ જ્યાં સુધી પત્નીના પાતિવ્રત્ય ધર્મનો ભંગ ન થાય ત્યાં સુધી શંખાસુર ન મરે. રાત પડી. આ તરફ ભગવાન વિષ્ણુએ એ કૃષ્ણ કવચને ધારણ કર્યું. શંખાસુરનું રૂપ લીધું. પ્રભાત થઈ બીજા દિવસનું. આ તરફ ઘોર યુદ્ધ શરૂ છે. શંખાસુર રણ મેદાનમાં આવ્યું છે. છાતી પર કવચ નથી. ભયભીત તો છે. બ્રાહ્મણને સંતુષ્ટ કર્યાનો સંતોષ પણ હૃદયમાં છે. અને આ તરફ ભગવાન વિષ્ણુ કૃષ્ણ કવચ ધારણ કરીને શંખાસુરનું રૂપ લઈને તુલસીના કમરામાં આવે છે. એનો વ્રત ભંગ કરાવે છે. તુલસીને ખ્યાલ આવ્યો. આ તરફ તુલસીનો વ્રત ભંગ થયો અને આ તરફ રણ મેદાનમાં શંખાસુર મરાયો. ધર્મની સ્થાપના થઈ, અધર્મનો નાશ થયો. તુલસી ક્રોધાયમાન થયા. ક્રોધ કરીને વિષ્ણુને કહ્યું પથ્થર થઈ જા. ભગવાન વિષ્ણુ કહે તું વૃક્ષ થઈ જા. તુલસી વિલાપ કરે.
કહેવાય છે ગયા જન્મની ગોપી હતી. દેવી ભાગવતમાં આવું લખ્યું છે. એણે ભગવાનને કહ્યું હતું મારા પતિ બનીને આવો, એનું વચન પૂરું થયું. પણ ભગવાને શાપ આપ્યા પછી પણ કહ્યું કે મેં જો તારો સ્વીકાર કર્યો છે તુલસી, તો હું આ જીવન તારો સ્વીકાર કરીશ. હું શાલિગ્રામ બનીશ, તું તુલસીનું વૃક્ષ બનીશ, અને તારા વગર મારી પૂજા નહીં થાય. વૈષ્ણવો પહેલાં તુલસી ચઢાવશે, ભોજનમાં ભોગ લગાવશે તુલસીનો. આ જીવન પ્રિયતમા તરીકે હું સ્વીકાર કરું છું. પેલી વૃંદાએ પણ શાપ આપી દીધેલો, પથ્થર બની જા. ત્યારે કહે તું નદી બની જા. વૃંદાને વિષ્ણુએ કહ્યું છે ગંડકી નદી બન્યા છે, અને ગંડકીના કિનારે પથ્થરો છે. ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે એવું કહેવાય છે. ખેર, પ્રસંગ આગળ વધે છે. માતાઓ, ભાઈઓ, આ રીતે સદાશિવ મહાદેવે અસંખ્ય અસુરોનો સંહાર કર્યો છે. તિલકાનો શૌનક અને સુતપુરાણીજી સભામાં બેઠા છે. શૌનક કહે છે મહારાજ, અબ અંધકાર સુર કથા સુનાય શિવ ચરિત સે જીવ સુખ પાય. ઓમકાર સ્વરૂપ કાળનો પણ કાળ, એણે રણ મેદાનમાં લડવા જવું પડે. રાક્ષસોનો કેટલો ત્રાસ હશે કલ્પના કરો. જેનો ધર્મ ધ્યાન છે, ધ્યાનના પ્રણેતા છે, ઓમકારનો પ્રથમ નાદ જેના મુખમાંથી પ્રગટ થયો છે, શાંતિનું સ્વરૂપ જે ધરેવું શરીર શાંતરસ છે. તુલસી લખ્યું છે સાક્ષાત શાંતરસનો અનુભવ થાય. સદાશિવ મહાદેવને છબી જુઓ તોય શાંતિનો અનુભવ થાય. અને આવા મહાદેવને રણ મેદાનમાં ઉતરવું પડે. અસુરોનો કેટલો બધો ત્રાસ હશે કલ્પના તો કરો. શૌનક કહે છે મહારાજ, હવે અંધકાસુરની કથા સંભળાવો. શિવ ચરિત્ર સે જીવ સુખ પાયો. શિવના ચરિત્રને સાંભળીને સુખ થાય છે. ત્યારે કહે છે સુતપુરાણીજી, સરસ કથા છે. એક સમય ઉમા સંગ શિવા, ખેલ में कर दो, नेत्र पे देवा. શિવ પુરાણમાં એક એવી કથા આવે છે કે એક વખત શિવ અને પાર્વતી કંઈક રમત રમતા હતા. આપણે જેને આંધળો પોટો કહીએ છીએ ને, પાટો, એવી પતિ પત્ની કંઈક આનંદમાં હતા, રમત રમતા હતા. એમાં જગતજનની માતા ભવાની રમત રમતમાં મહાદેવજીના બંને આંખો પર પોતાના હાથ આંગળીઓ દબાવી. ભવાની છે, વધારે વાર સુધી આંખો પર જ્યારે જગદંબાએ હાથ દબાવી રાખ્યા છે મહાદેવજીના, ત્યારે મહાદેવજી તો પસીની રેબઝેબ થઈ ગયા. શિવની નજર સામે અંધકાર છવાઈ ગયો અને શિવના પ્રસ્વેદના બુંદ ધરતી પર પડ્યા. એમાંથી એક બાળકનો જન્મ થયો. એનું નામ અંધકાસુર. વિકૃત હતો સ્વરૂપથી, અંધ હતો, ક્રોધી હતો, દેવતાઓને દુઃખ આપનાર. પણ મહાદેવના શરીરમાંથી જ પ્રગટ થયો છે, શિવનો જ પુત્ર છે. ઠીક છે, અંધકાસુરને સાચવવામાં આવ્યો, થોડો મોટો થયો. દરમિયાનમાં હિરણાક્ષ સદાશિવનો ભક્ત છે અને હિરણાક્ષ સદાશિવ મહાદેવની ઘોર સાધના કરે છે. હિરણ્યકશિપુનો ભાઈ એટલે હિરણાક્ષ, પ્રહલાદનો દાદો, ઘોર સાધના કરે છે. સદાશિવ કે કંઈક માંગ, કહી મારે પુત્ર નથી. ઠીક છે, સદાશિવ મહાદેવે આ અંધકાસુર મૈદાનવને સોંપ્યો હતો કે અંધકાસુરને તારે સાચવવાનો, મૈદાનવે એને મોટો કરવાનો.
દૈત્ય શિલ્પી એ મૈદાનવની પાસે ઉછરી રહેલો આ અંધક નામનો શિવના પસીનામાંથી ઉત્પન્ન થયેલો આ બાળક. જ્યારે હિરણાક્ષે કહ્યું મારે પુત્ર નથી, ત્યારે કહ્યું કે હું તને પુત્ર આપું છું, જા. મૈદાનવને કહ્યું કે અંધકાસુર હિરણાક્ષને આપો, અને અંધકાસુર હિરણાક્ષને આપવામાં આવ્યો. હિરણાક્ષ પુત્ર તો પ્રાપ્ત થયો, જેવો છે એવો, આંધળો તો આંધળો, પણ દીકરો તો મળ્યો. હિરણાક્ષ રાજી રાજી થઈ ગયો. સાંભળજો. પછી સૂત પુરાણીજીને શૌનક પ્રશ્ન કરે છે, તો એ અંધકાસુરે દેવતાઓ સાથે વેર શું કામ કર્યું? એનું કારણ શું? તો કે એનું કારણ, જ્યારે હિરણાકશિપુને માર્યો ત્યારે હિરણાક્ષે વેર કર્યું પોતાના ભાઈનો બદલો લેવા માટે. ભગવાન ઋષિએ માર્યો ને, તો કહે એ કથા કહો ને મહારાજ. યમન તો કહે એ કથા કહું છું, સાવધાન થઈને સાંભળો. 5 મિનિટ હું તમારી લઉં છું માતાઓ, વધારે સમય મારી પાસે નથી. જ્યારે શૌનકે પ્રશ્ન કર્યો કે શા માટે મારો હિરણાકશિપુને, એ કથા કહો ને, તો કે સાવધાન થઈને સાંભળો. હિરણાકશિપુને શું કામ માર્યો ભગવાન ઋષિએ, અને હિરણાક્ષને શા માટે વેર થયું? યદા દેવેષુ વેદેષુ ગોષુ વિપ્રેષુ સાધુષુ ધર્મે મયી ચ વિદ્વેષ સવા આશુ વિનશ્યતિ. સરસ વાત છે. હિરણાકશિપુને મારવાનું કારણ શું? તો હિરણાકશિપુનો આતંક એટલો બધો વધી ગયો છે કે વૈષ્ણવી વિચારધારાની વિરુદ્ધ બધા કામ કરો, વૈદિક ધર્મનું કંઈ પાલન ન થવું જોઈએ. એટલું જ નહીં, પણ ક્યાંય યજ્ઞો થતા હોય, ક્યાંય કથાઓ થતી હોય, ક્યાંય સત્સંગ થતો હોય, ક્યાંય સત્કર્મો થતા હોય, જૈન ભંગ કરો. લોકોના મગજમાં ઠાસી ઠાસીને એક વાત જ ભરાવો કે હિરણાકશિપુથી મોટો કોઈ ભગવાન નથી. આઈ એમ સમથિંગ, જે છું એ હું જ છું. સમથિંગ નહીં, એવરીથિંગ. કે જે છું એ હું જ છું. આવું ઠાસી ઠાસીને લોકોના મગજમાં ભરાવો. લોકો ભયભીત થઈ ગયા. ક્યાંય યજ્ઞો નહીં, ક્યાંય સત્કર્મ નહીં, ક્યાંય સત્સંગ નહીં, ક્યાંય કીર્તન નહીં. ભગવાન રસ્તો કાઢે છે ને, ઘરમાં જ શત્રુ પેદા કર્યો. ભક્ત પ્રહલાદ એને ત્યાં જન્મા, હિરણાકશિપુને ત્યાં. સાંભળજો પછી શું થયું. સૂત પુરાણીજી કહે છે પ્રહલાદ ધીરે ધીરે મોટા થવા માંડ્યા. પ્રહલાદ વિષ્ણુના પરમ ભક્ત. ષંડ અને આમર્ક નામના 2 ગુરુઓ રાખવામાં આવ્યા. પ્રહલાદ એ વાતને સ્વીકારી લે કે મારા પિતા જ સર્વસ્વ છે, એનાથી મોટો કોઈ ભગવાન નથી, પણ પ્રહલાદ સ્વીકારવા તૈયાર નથી. પ્રસંગ તો લાંબો છે, સમય નથી, ટૂંકમાં કહું છું ભાઈઓ માતાઓ. 5 વર્ષના પ્રહલાદને સેનાપતિ પદે નિમવામાં આવ્યા હતા અસુરોની ટોળકીના, અને બાળકની અસુર ટોળી સહિત એ પ્રહલાદને કહેવામાં આવ્યું હતું કે રાતના સમયે તમારે રાજ્યના સીમાડા ઉપર ફરવાનું ને ક્યાંય સત્સંગ યજ્ઞ કંઈ પણ થતો હોય તો એનો ભંગ કરવાનો. ત્યારે આ પ્રહલાદ ફરતો ફરતો અમારા કાઠિયાવાડમાં, એમાં ખાસ કરીને સોરઠ પ્રાંતના એક નાનકડા ગામ ગીર તાલાળામાં આવે છે એવું કહેવાય છે, અને ગીર તાલાળામાં સંત શ્રીબાઈનો એને સંપર્ક થાય છે. સરસ કથા છે, સાંભળજો ભાઈ. સંત શ્રીબાઈ જ્યારે ભજન ગાઈ રહ્યા હતા, પ્રહલાદે કહ્યું કે ભજન કેમ ગાવ છો? મારા પિતા જ ભગવાન છે, એનાથી મોટું કોઈ નથી. ત્યારે કહે છે ના દીકરા, તારા પિતા કરતા એક મોટો ઈશ્વર છે. તો કે કોણ? એ ઈશ્વર શું કામ કરે છે? ત્યારે શ્રીબાઈએ કહ્યું કે જો આ બિલાડી રડી રહી છે, મારા પગ ચાટે છે. કેમ રડે છે? તો કે આ બિલાડીના બચ્ચા અમારાથી ભૂલમાં નિંભાડો સળગાવી દીધો છે, નિંભાડાના માટલામાં રહી ગયા છે. નિંભાડાના માટલામાં હડ 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 નિંભાડો સળગી રહ્યો છે. તારા પિતાજી એ બિલાડીના બચ્ચાને આ સળગતા નિંભાડામાંથી જીવતા કાઢી શકે? પ્રહલાદ કહે તું નહીં કર सकते मेरे पिताजी, ભગવાન કર सकते. શ્રીબાઈ કહ્યા ભારતની નારીનો આત્મવિશ્વાસ જુઓ. પરમાત્મા બચાવી શકે છે. તો કે નિભાડું ઠંડુ થાય અને બચ્ચા બહાર નહીં નીકળે
તો અમારા બેયના માથા ઉતારીને તમે લઈ જજો, જાઓ તમારા પિતાજીને સુપરત કરી દેજો. પણ હમણાં અમારી સાથે સંકીર્તન કરવું પડશે. હાથમાં કડતાલ તાનપુરો. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. સીતારામ રાધે શ્યામ સીતારામ ઓમ નમઃ શિવાય. ભગવાનને કહ્યું, એજી વાલા આગને ઓરાયેલ બાળા તારજો, ભૂલ થઈ છે અમારી. નહીં રે ઉગારો માંઝર બાળને તો માણસે આ દેહું કપાવા. બિલાડીના બચ્ચાને ભગવાન તમે જો બચાવશો નહીં તો અમારા શરીર પર તો કરવત મુકાશે. હે સદાશિવ, હે મહાદેવ, લાજ તું રાખજે. કડકડ તો શિયાળો, ચોમાસામાં તો નિંભાડો રાખે જ નહીં, નિંભાડો સળગાવે જ નહીં કુંભારનો દીકરો. કડકડતા શિયાળાની ટાઢ છે, નિરભ્ર સ્વચ્છ આકાશ છે. અને શ્રીબાઈ અને હરિદાસે ભગવાનને પ્રાર્થના કરી કે આ બિલાડીના બચ્ચાને જીવતા તમારે રાખવાના. એ બચ્ચા જો બચી ગયા ને તો આ રાક્ષસનું હૃદય પરિવર્તન થશે અને એક જબરજસ્ત ધર્મ ક્રાંતિ થઈ જશે. પ્રભુ લાજ રાખજો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હળ 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 નિભાડો સળગી રહ્યો છે અને સંતોનો મત છે કે સદાશિવ મહાદેવ સુધી આરત નાદ પહોંચી ગયો અને મહાદેવે ભર શિયાળામાં જટામાંથી ગંગા પ્રગટ કર્યા અને હાંભેલાની ધારે આકાશમાંથી વરસાદ અને નિભાડો ફરી નિભાડો સળગતું નિભાડું પણ સાંભેલાની ધારે વરસાદ માવઠું થયું અચિંત્ય. સળગે સળગે નિભાડો તપે તપે ત્યાં વાર તો લાગે પણ વરસાદ પડ્યો હજી તપે ન તપે એ પેલા તો નિભાડો ઠંડો થઈ ગયો. સળગતા નિભાડાને નજર સામે જોયો તો પ્રહલાદે બાળકને આમે મનમાં કુતૂહલ બહુ થાય, પ્રશ્નો બહુ થાય. આમાંથી બચ્ચા જીવતા નીકળશે? બોલે હા. હરિદાસની તો હિંમત નથી ચાલતી પણ ભારતની આર્ય નારી ઊભી થઈ. ચિંતા નહીં કરો, ભરોસો રાખો. હળવેક લઈને ઊભા થયા. હે પ્રભુ, હે સદાશિવ, હે મહાદેવ, લાજ તું રાખજે. એક પછી એક માટલા ઉથલાવવા માંડ્યા. બિલાડીના બચ્ચા નિભાડામાં હતા. નિભાડાની ફરતી બિલાડી રડતી રડતી આંટા મારી ક્યારેક શ્રીબાઈના પગ ચાટવા માંડી. છેલ્લા 5 માટલા બાકી રહ્યા અને 5 બચ્ચાની ખોજ હતી. પ્રહલાદ કહે, જીવતા નહીં નીકળે તો બચ્ચા? અમે કહ્યું ને અમારા માથા ઉતારીને લઈ જજો, ચિંતા નહીં કરો. માતાઓ ભાઈ જ્યાં 5 માંથી એક માટલું ઉચક્યું ત્યાં મિયાઉ કરીને એક બચ્ચું બહાર આવ્યું, બીજું ઉચક્યું ત્યાં બીજું બહાર આવ્યું, ત્રીજું. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. અને બળતા નિભાડામાંથી પોતાની નજર સામે કુદરતના કરિશ્માને જ્યાં જોયો, હાંભેલાની ધારે વરસાદ, નિભાડો ઠર્યો અને બિલાડીના બચ્ચા જીવતા જાણે બહાર નીકળ્યા. ત્યાં પ્રહલાદે એ જ વખતે સંકલ્પ કર્યો કે પરમાત્માથી મોટું કોઈ નથી, મારો બાપ કંઈક ખોટું બનાવી રહ્યો છે. પછી ધર્મ ક્રાંતિ શરૂ થઈ ઘરમાં. પ્રહલાદને મારવાની બહુ કોશિશ થઈ लेकिन मारने वाले से बचाने वाला महान होता है. ईश्वर બહુ મહાન છે. દરેક વખત બચી ગયો પ્રહલાદ. એક વખત આકડી ઠાઠ મેદની ભરાઈને બેઠી છે. હવે બાપ દીકરો ખુલ્લે આમ સામે આવી ગયા. લાલ ચોળ થાંભલો ધગાવીને રાખ્યો છે. હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછે છે, તું રામને માને છે? બોલે તારો રામ ક્યાં છે? મારો રામ જીવ પ્રાણી માત્રમાં છે. मेरा राम तो कण कण में है. विश्वમાં કોઈ સ્થાન એવું નથી જ્યાં મારું રામ ન હોય. દ્રષ્ટિ બહુ વિશાળ પ્રાપ્ત કરી લીધી હતી પ્રહલાદે સંતોનો સમાગમ કરી. પ્રહલાદને ઉશ્કેરે છે. હિરણ્યકશિપુ કહે
કે તું આ ધગધગતા લાલ થાંભલામાં તારો રામ ખરો? બોલે અવશ્ય છે, ચોક્કસ. પરમાત્માને થયું બાળક છે કે આસ્થા શ્રદ્ધા તૂટી તો નહીં જાય. એટલે ઈશ્વરે લીલા કરી અને સળગતો લાલ ચોળ થાંભલો, એના ઉપર કીડીઓની હાર જોઈ, કીડીઓની હાર. અને કીડીઓની હાર જોઈ હાલી જતી હતી. એને થયું આ કીડીને કાંઈ નથી થતું તો મને શું થવાનું છે. આત્મવિશ્વાસ જાણે હિમાલય જેવો વધી ગયો અને કહે હિરણાકશિપુ કે એમાંય તારો રામ છે થાંભલામાં? બોલે હા. તો તારો રામ હોય તો ભેટ તારા રામને. અને ભગવાનનું સ્મરણ કરીને પ્રહલાદ અત્યંત વિશ્વાસ અને શ્રદ્ધા સાથે થાંભલાને જ્યાં ભેટવા જાય ત્યાં થાંભલો ફાટ્યો. થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા. કેશ લટાપટ્ટા મોટા જટાળા જોગાળા મથા, કેશ લટાપટ્ટા મોટા જટાળા જોગાળા મથા રે તારન તાતન તાલામાં ત્રિશુળા ભાસન કા નખા, કેશ લટાપટ્ટા મોટા જટાળા જોગાળા નખા રે તારન તાતન તાલામાં ત્રિશુળા ભાસન કા નખા, ફટાફટા દઈ પક્કા હાહાકાર દશે દુખા, ફટાફટા દઈ પક્કા હાહાકાર દશે દખા, દેવદાનવાદી કંપન થંપા થંપા જય સબે સાગરા સુમેરા સંગા, જય જય નરસિંહા, જય જય નરસિંહા, જય જય નરસિંહા. કેશ લટાપટ્ટા અડધું મનુષ્યનું શરીર છે અને અડધું સિંહનું સ્વરૂપ છે. જટાળા જોગાળા મથા, કેશવાળી છે ગાઢ, જટાળા જોગાળા મથા, રંતા રંતા દંતા લાંબા ત્રિશુળા ભાસંતા નખા, નખ જેવા લાંબા ત્રિશુળ જેવા જેના નખ છે. હિરણાકશિપુએ વરદાન માગ્યું હતું બ્રહ્માની પાસે કે મારું મોત ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, ધરતી ઉપર નહીં, લોઢે નહીં, લાકડેથી નહીં, મનુષ્યથી નહીં, યક્ષ કિન્નર ગંધર્વ કોઈનાથી નહીં, ન ભૂમિ ન મરે મૃત્યુ, નરો ન નરે ન મૃગે રભી, મનુષ્યથી નહીં, પશુથી નહીં. ત્યારે ભગવાન રસ્તો કાઢે છે અને ભગવાને અડધું મનુષ્યનું સ્વરૂપ અને અડધું પશુનું સ્વરૂપ બરાબર ઉમરામાં લીધો હાથમાં, અને ઉમરામાં ઉચકી ખોળામાં લઈ નખનું શસ્ત્ર બનાવ્યું. હિરણાકશિપુ જવાબ આપ, હું મનુષ્ય દેખાઉં છું, પશુ? ભયભીત થઈ ગયો. જવાબ આપ, રાત્રિ છે કે દિવસ છે? બરાબર સંધ્યાનો સમય છે, દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી. જવાબ આપ, લોખંડથી મારું છું લાકડાથી? નખ છે, લોઢું નથી અને લાકડું પણ નથી. બરાબર ઉમરામાં, ઘરમાં નહીં, ઘરની બહાર નહીં. ફટાફટા દઈ પખા નખ વડેના પડખાઓ ચીરી નાખા, હાહાકાર વશે દખા, દેવદાનવાદી કંપા, જય જય નરસિંહા, જય જય નરસિંહા, જય જય નરસિંહા. બોલે શ્રી નૃસિંહ ભગવાન કી જય, જય જય નરસિંહા, જય જય નરસિંહા. અને આ રીતે ધરતીનો ભાર હળવો તો થયો, પણ હિરણાક્ષયે વેર કર્યો. ભગવાને હિરણાકશિપુને માર્યો એટલે હિરણાક્ષયે વેર કર્યું અને અંધકાસુરને દેવતાઓ વિરુદ્ધ ચડાવ્યો છે કે બદલો તારે લેવાનો છે. હવે અંધકાસુરને કાલ મારીશું. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ. કિશોરભાઈ આ તબલું છે કે શું છે? કાનમાં વાગતું નથી બેટા? આને મશીન અપાય કાનનું. નમઃ શિવાય.
મહાદેવના ગણો કેવા નાટક કરે બધા, કંઈ થવાનું નથી. પટેલને શું થવાનું છે? ધન્યવાદ, પુનઃ પુનઃ ધન્યવાદ. જ્ઞાન, ચિંતન, ભક્તિ, વૈરાગ્ય, દર્શન, લૌકિક વિવેક, અલૌકિક વિવેક, આવા અનેક કોન્સેપ્ટને ક્લિયર કરતા કરતા ભગવાન વેદવ્યાસ આગળ વધી રહ્યા છે. માતાઓ, ભાઈઓ, પછી કરજો. એ ગણ જ છે. कुदरत के इस स्वरूप को भी देखो. बहुत कंप्लेन करते थे गर्मी हो रही है, गर्मी हो रही है. लो, परमात्मा हवा देते हैं तो अच्छी नहीं लगती. आदमी भी कैसा है, कितनी सुंदर हवा निकली सुबह से. मस्ती में हूँ मैं तो, दरवाज़ा खोल के सुबह बैठी थी मैं, मस्ती में हूँ. और आप हवा निकल कर जो होगा सो होगा. हम तो रोज गाते हैं नमः जग कारणम भगवान, नमः लय कारणम भगवान. ये भी इसका स्वरूप है. तेरी मर्जी में मर्जी हमारी. लिखो छे भजन गाओ छो के नहीं? तेरी मर्जी में मर्जी हमारी, कोई मर्जी ना मर्जी हमारी, फिर भी आखिर है अर्जी हमारी. तेरे चरणों की धूल हम बने, तेरी बगिया के फूल हम बने, तेरी बगिया के फूल हम बने, प्रेम नदियाँ के कुल हम बने, तेरी बगिया के फूल हम बने. उड़े अध्यात्म के आसमां में. उड़ने की बारी आए तो और कहीं नहीं. उड़े अध्यात्म के आसमां में. अगर रुकने की बारी आए तो रुके सत्कर्म की डालियां पर. उड़े अध्यात्म के आसमां में, रुके सत्कर्म की डालियां पर. गुनगुनाए सदा नाम तेरा, प्रेम गुलशन के गुल हम बने, तेरी बगिया के फूल हम बने, प्रेम नदिया के कुल हम बने. तो भगवान જેમ રાખે એમ રહેવાનું છે. હવે ધ્યાન કથામાં કે બીક લાગે છે? ઠીક છે, ઓકે, ફાઇન. टोटल कंसंट्रेशन आता है. कुछ भी हो सकता है, हो सकता है. स्वीकार, यही भक्ति का स्वरूप है सच्चा. मूल विषय तरफ આગળ વધીએ છીએ. માતાઓ, ભાઈ, તિલક અંધકાસુરની કથા હવે તો ધબધબાટી ચાલી રહી છે. 2 દિવસથી વીરરસમાં જ બધું ચાલે છે. સદાશિવ મહાદેવ ધરતીનો ભાર હળવો કરી રહ્યા છે. હજુ વીરરસ છે. 12 વાગ્યા સુધી તો કદાચ કમ સે કમ, પછી બપોર પછી શિવના અવતારોનો પ્રસંગ શરૂ થશે. ધ્યાન સંપૂર્ણ આ તરફ આપજો. અંધકાસુરનો જન્મ કઈ રીતે થયો, અંધકાસુર કોને ત્યાં મોટો થયો, અને અંધકાસુરે દેવતાઓ સાથે શા માટે વેર કર્યો, આ બધું કહી દીધું છે. હવે રિપીટ કરવાનો ટાઈમ નથી, નહોતા આવ્યા એનું ગયું. અંધકાસુરે પરમાત્મા પાસે વરદાન માગેલું. જગત શ્રેષ્ઠ સ્ત્રી, જગત શ્રેષ્ઠ સ્ત્રી, મારૂપ પાઉં, મારૂપ પાઉં, દિવ્ય નારી, દિવ્ય નારી, ચહુકો મૃત્યુ ચહુકો મૃત્યુ લે. જગત શ્રેષ્ઠ સ્ત્રી મારૂપ પાઉં. અંધકાસુરે વચન માગ્યું છે કે 14 બ્રહ્માંડની સર્વશ્રેષ્ઠ નારી હોય એ મારી માતા બને, અને 14 બ્રહ્માંડની સર્વશ્રેષ્ઠ નારી પ્રત્યે જો મારા મનમાં દુર્ભાવ ઉત્પન્ન થાય તો મારું મોત. ખેર, પણ અસ્તિત્વ રસ્તો કાઢે છે. અંધકાસુરે ઘોર સાધના કરી, ઘોર સાધના કરીને
બળ મેળવ્યું, નેત્રો મેળવા, સૌંદર્ય મેળવ્યું, સત્તા મેળવી. પહેલા આંધળો હતો એટલે એવું ઇતિહાસ કહે છે કે હિરણાક્ષના બીજા પુત્રો હતા, એણે સત્તા છીનવી લીધી, અંધકાસુરને રાજ્ય ન આપ્યું. એટલે કંઈક પોતાને નથી મળ્યું એટલે ઘણા સાધના કરતા હોય હો, કંઈક મેળવવા માટે. આ રીતે નહીં કરતા. ગણિત સાથેની સાધના છે અહીંયા. કંઈ મળ્યું નથી પોતાને એટલે હવે સાધના કરીને મેળવું. સમર્પણ નથી ત્યાં, હઠ છે, હઠ છે. ઘોર સાધના કરી, સૌંદર્ય મળ્યું, આંખો મળી, સત્તા મળી, ઘણી બધી વાતો છે. છોડો ટૂંકમાં આગળ વધીએ છીએ. અતિમદાંધ વ્યસની દુરાચારી, વ્યસની દુરાચારી, ક્રોધિત અતિ, ક્રોધિત અતિ, ભયાભ્રષ્ટ આચારી, ભયાભ્રષ્ટ આચારી. અતિમદાંત, સત્તાનો મદ એટલો બધો. સબતે કઠિન રાજમદ ભાઈ. રાજમદને બચાવવો બહુ અઘરો છે માતાઓ ભાઈઓ. સત્તાનો મદ એટલો બધો છે કે એને થયું બ્રહ્મા વિષ્ણુ મહેશ મને કોઈ હરાવી શકે એમ નથી. અતિમદાંત, વ્યસની, દુરાચારી, અતિ ક્રોધી, ભ્રષ્ટ આચાર હતા એના. એક વખત એની પાસે સમાચાર આવ્યા, સાંભળજો, અસ્તિત્વ એના મોતનો રસ્તો કરે છે. દેવતાઓની જ્યારે બહુ ત્રાસ આપવા માંડ્યો ત્યારે એની પાસે ફરતા ફરતા સમાચાર આવ્યા, હે અંધકાસુર, તારી પાસે બધું છે, બધું જ છે તારી પાસે, પણ સદાશિવ મહાદેવ ફક્કડ ફકીર, પર્વતોની કંદરાઓમાં રહેનારો, પણ એની પાસે જે નારી રત્ન છે એવું તારી પાસે નથી. ગઈકાલે જ આવી ગઈ એક સંદર્ભ આવ્યો હતો. નારી રત્ન? હા, પાર્વતી જેવા નારી રત્ન વગર તો તારું બધું સુખ અધૂરું અને મતિ ભ્રષ્ટ થયું. હું રોજ કહું છું કે માણસ પાસે કેટલું છે એનાથી એને સંતોષ નથી, બીજા પાસે જે કાંઈ છે એનાથી એને દ્વેષ છે અને ઈર્ષા છે, એટલે માણસ દુઃખી થાય છે. તમારા સુખ અને તમારા દુઃખનો રસ્તો તમારા જ હાથમાં છે. તમારી પાસે જે કાંઈ છે એમાં સંતુષ્ટ થાઓ. બીજા પાસે જે કંઈ છે એનાથી તમે દુઃખી થાઓ તો એ માત્ર તમારું અજ્ઞાન છે, અને એ બીજા પાસે જે કંઈ છે એ પણ તમારું ધારી લીધેલું સુખ છે. શક્ય છે કે સુખ ન પણ હોય બીજા માટે, તમને લાગતું હોય કે સુખ છે. અને ખેર, જગતજનની જગદંબાની પાર્વતીને પોતાના દરબારના નારી રત્ન તરીકે પામવા માટે ઉત્સુક થયો. शिवनी प्रत्ये डाह मन में बढ़ने लगा, ईर्षा बढ़ने लगी. मंत्री पठाए पार्वती चाहा. मंत्री ने मोकल्यो. सदाशिव महादेव ने पास आवीन कहे छे, अंधकासुर की जय हो. अंधकासुर की और से आए हैं. महादेव ने कहा, तू कौन है? कहते हैं हमारे राजा ने कहा है आप तो फकीर है, आपके पास है क्या? आपको ऐसे नारी रत्न की जरूरत भी क्या है? हमारे दरबार में अंधकासुर की कानून चलती, हम कहते अभी के अभी पार्वती को हमारे साथ तैयार करके भेज दो. अने सदाशिव महादेव क्रोधायमान, वक्र भ्रुकुटी क्रोधायमान थયેલા મહાદેવજી રણ મેદાનમાં ઘોર યુદ્ધનો આરંભ થયો છે. સોરઠી બલ વિરોચન માન સહસ ભુજ ભજ કુંભક શંબર મહાભુજ. બધી વિરોચન માન સહજ ભુજ ભજ કુંભજ શંબર મહાભુજ. રણ મેદાનમાં ઘોર સંહાર થવા લાગ્યો. મહાદેવજી ભવાનીને કહ્યું, અસુરોનો એટલો બધો ત્રાસ છે, તમે ગુફામાં ચાલ્યા જાઓ. જગતજનની જગદંબાએ ગુફામાં સંતાઈ જવું પડે, ત્રાસ વિચાર કરો. માં ભવાનીને કહ્યું, તમે ગુફામાં ચાલ્યા જાઓ. અને જગતજનની જગદંબા ગુફામાં. રણ મેદાનમાં કોઈ સાધારણ રાક્ષસો નથી આવ્યા લડવા માટે. કોણ કોણ આવ્યા? બલી, વિરોચન, બાણાસુર, સહસ્ભુજ, ભજી, કુંભક, શંબર, વૃત, મહાભુજ. મારો મારો ના પુકાર થઈ રહ્યા છે. સવારના પોરમાં મારે આ કરવું પડે છે. તલવારા બિંદપાલ અતિ ખડગ અપારા. બરછી તીર ગદા તલવારા બિંદપાલ અતિ ખડગ પ્રહારા. બિંદપાલ
વેગ પ્રહારા અસ્ત્ર શસ્ત્રોના નામ આપતા છે બરછી, તીર, કોઈ વળી ગદા લઈને મંડી પડ્યું છે, કોઈ તલવાર લઈને ધડમસ્તક કોઈના અલગ કરે છે, બિંદીપાલ અને ખડગના ભયંકર પ્રહારો રણ મેદાનમાં લોહીની નદીઓ વહેવા લાગી. આ તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ ખબર પડી અંધકાસુરને કે ભવાની ગુફામાં છે અને અંધકાસુર ભવાનીનું અપહરણ કરવા માટે ગુફામાં આવે છે. જગતજનની જગદંબાએ સર્વ દેવતાઓનું સ્મરણ કર્યું છે અને સર્વ દેવોને સંકલ્પ માત્રથી આજ્ઞા આપી કે તમે બધાય નારીનું રૂપ ધારણ કરીને આવો. यहाँ गुफा में देवी सुमरे नारी रूप बहु देवते. यहाँ गुफा में देवी सुर सुमरे नारी रूप बहुदेवते नारी रूप देव बहुमते. नारी रूप देव बहुमते અને બ્રહ્મા, વિષ્ણુ, અગ્નિ, ઇન્દ્ર, નૈઋત, વાયુ નારીનું રૂપ ધારણ કરીને યુદ્ધ કરવા વાળી ભયાનક નારીનું રૂપ ધારણ કરીને ગુફામાં સર્વદેવો પ્રગટ થયા. કયા કયા દેવો નારીનું રૂપ ધારણ કરીને કઈ કઈ રીતે લડતા હતા એનું વર્ણન કરેલું શિવ પુરાણમાં. બ્રહ્માણી દંડ ધરી ગુપ્ત ગૌરી, બ્રહ્માણી દંડ, બ્રહ્માણી 8માં દંડ ધારણ કર્યો છે. બ્રહ્માણી દંડ ધરી ગુપ્ત ગૌરી ચતુરાયુધા નારાયણી, નારાયણ નારાયણનું સ્વરૂપ ધારણ કર્યું. શંખચક્ર ગદા પદ્મા હાથમાં છે, ગદા લઈને નારાયણ મંડી પડ્યા છે. બ્રહ્માણી દંડ ધરી ગુપ્ત ગૌરી ચતુરાયુધા નારાયણી હલદંડ વ્યોમલકા ફેરે ને વ્યોમલકા હળ અને દંડ લઈને રણ મેદાનમાં ઘૂમી વળ્યા. હલદંડ વ્યોમલકા ફેરે, વજ્ર ઉગ્ર વેગ સચી કરે અને ઇન્દ્ર ઇન્દ્રાણી બનીને આવ્યા છે અને વજ્રનો ભયંકર વેગથી પ્રહાર કરી રહ્યા. વૈશ્વાનરી ધરી અને વૈશ્વાનર હજારો આંખ વાળી નારીનું રૂપ લઈને આવ્યા છે. વૈશ્વાનરી ધરી આંખ યામ્યા કે દંડ વિકરાલ મુખ ને યમરાજા યામ્યાનું સ્વરૂપ લઈને આવ્યા છે. ભયંકર વિકરાળ સ્વરૂપ છે. ધરી ધનુષ નૈઋતિ તેજ, નૈઋતિ ધનુષ્ય હાથમાં લઈને બાણોનો વરસાદ વરસાવી રહ્યા છે. તો યાલિકા કરે પાશ તેજ અને તો યાલિકાના હાથમાં પાશ દોરડું છે. રાક્ષસોને પકડીને ગળા ફાંસો દઈને ઢસડી જય સિયારામ. પ્રચંડ વાયુ અંકુશ ધરી, પ્રચંડ વાયુ આવવા લાગ્યા છે. પ્રચંડ વાયુ અંકુશ ધરી પ્રલયાગ્નિ આયુ ગદા ધરીને પ્રલયાગ્નિ સ્વયં ગદા ધારણ કરી રણ મેદાનમાં મંડી પડ્યા. વિકૃત મુખ ભીષણ રૂપ, વિકૃત મુખ ભીષણ રૂપ, કોઈ તીક્ષ્ણ નાખુન અતિ કોઈ તીક્ષ્ણ નાખુન, કોઈના તીક્ષ્ણ નખ છે, અતિ ક્રૂપ લાગે છે. વીરક સંગ આગે ચલી અનંત ભૈન ભૂ હલબલી, ધરતી ધ્રુજવા માંડી છે. મારો મચ ગઈ મહાતન ખલબલી, મચ ગઈ મહાતન ખલબલી, મચ ગઈ મહાતન ખલબલી. મોહિની કૃપા ભલી જગદંબાની કૃપાથી લડી રહી છે બધી દેવીઓ. દેવ અવધ્ય ગીલ સહ અંધ આવ્યો. ગીલ નામનો એક અસુર, એને વરદાન હતું દેવતાઓથી એનો વધ નહીં થાય. દેવ અવધ્ય એ ગીલ નામનો અસુર અંધકાસુરની સાથે આવ્યો છે. દૈત્ય વિજસ સબ દેવકો નિકલે અને આ તરફ રણ મેદાનમાં ગુફાની બહાર યુદ્ધ ચાલી રહ્યું છે. અંધકાસુર તો આ ભયંકર દેવીઓના રૂપને જોઈ ભાગ્યો મુઠ્ઠીઓ વાળી દૈત્ય વિજસ સબ દેવકો નિકલે અને વિધસ નામનો અસુર દેવતાઓને ગળવા લાગ્યો. દેવોને પકડી પકડીને દેવોને જ ગળી જાય છે. શું કરું? સદાશિવ મહાદેવે શક્તિનો પ્રહાર કર્યો વિધસ રણ મેદાનમાં. શિવ શક્તિ છે સબ પુની ઉગલે અને સદાશિવ મહાદેવની કૃપાથી પાછા ઉલટી કરીને બધા બહાર નીકળ્યા, બહાર કાઢ્યા. શિવને શૂલ ઉપાડી મારા અને સદાશિવ મહાદેવ ક્રોધ કરીને અંધકાસુરને હણવા માટે હાથમાં ત્રિશૂળ ઉપાડે છે. શિવને શૂલ ઉપાડી મારા નહીં ભૂલે તે પ્રાણથી પ્યારા. શિવને શૂલ ઉપાડી મારા નહીં નિકલે તે પ્રાણથી પ્યારા. શિવને શૂલ ઉપાડી મારા નહીં ભૂલે તે પ્રાણથી પ્યારા. શિવને શૂલ ઉપાડી મારા નહીં નિકલે તે પ્રાણથી પ્યારા. સદાશિવ મહાદેવે આત્મ સ્વરૂપનું સ્મરણ કરીને હાથમાં ત્રિશૂલ ઉપાડ્યું. આત્મરક્ષિતો ધર્મ એની છાતીમાં. અંધકાસુરને પ્રાણ બહુ વાલા હતા, એના પ્રાણ ન નીકળ્યા પણ ત્રિશૂલની ઉપર એને લટકાવ્યો. શિવને નોક ધરી નભ લટકાયા, આકાશમાં લટકતો રાખો. લે લોકો તને જોવે તારા ધંધા કેવા.
लटकतो राख्यो आकाशમાં बहुत काल तक मरण न पाया। ओम नमः शिवाय, ओम नमः शिवाय स्मरण करतो રહ્યો ઘણા બધા સમય સુધી એનું મૃત્યુ ન આવ્યું। बहुत स्मरण से प्रसन्न भय था અને ઘણા સમય સુધી જ્યારે પીડાને સહન કરતો ત્રિશૂળની નોક પર અંધકાસુર આકાશમાં લટકતો રહ્યો ત્યારે શિવ તો અનાથના નાથ છે, દયાળુ છે। સદાશિવ મહાદેવે એના પર કૃપા કરી એને મોક્ષ આપ્યો। આ બાજુ સુત પુરાણીજી અને શૌનકની વચ્ચે સત્સંગ ચાલે છે। એક તરફ સનકાદિક ઋષિમુનિ વેદવ્યાસને સંભળાવે છે ત્યારે વેદવ્યાસજી સનકાદિકને પ્રશ્ન કરે છે કે મહારાજ રણ મેદાનમાં શુક્રાચાર્ય મહારાજને મહાદેવ ગળી ગયા આવી એક કથા છે, એનું કંઈ કારણ સમજાતું નથી। શુક્રાચાર્ય તો ઋષિ છે, શા માટે શિવ ગળી ગયા? તો કે શુક્રાચાર્ય મહારાજ મદદ કરતા હતા અંધકાસુરને, રાક્ષસોના ગુરુ, ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે શુક્રાચાર્ય મહારાજે મૃત સંજીવની વિદ્યા સાધના કરીને પ્રાપ્ત કરી હતી। મહાદેવજીની પાસેથી જ વિદ્યા પ્રાપ્ત કરી હતી અને એ મૃત સંજીવની વિદ્યાનો ઉપયોગ પોતાના શિષ્યો એટલે કે રાક્ષસોને જીવાડવામાં રણ મેદાનમાં કરવા લાગ્યા। દેવતાઓ જેટલા અસુરોનો સંહાર કરે એટલા બધા અસુરોનો રાત્રિ પાછળ એને સંજીવની વિદ્યાથી જીવતા કરીને સવારે રણ મેદાનમાં ત્યારે સદાશિવ મહાદેવને થયું શુક્રાચાર્ય સમજે છે કે દુષ્ટ છે છતાં એના શિષ્યોનો પક્ષ લઈને એને જીવતા કરે છે। ક્રોધ થયો સદાશિવ મહાદેવને, શુક્રાચાર્યને આખા ગળી ગયા મહાદેવ। કેવી અદ્ભુત કથા છે। 100 વર્ષ મહાદેવના પેટ માર્યો અને પછી એને બહાર કાઢ્યો। ખેર આવી તો બહુ વિચિત્ર, મેં પહેલાં જ કીધું હતું કે આ કંઈ ભાગવત કે રામકથા નથી, મર્યાદા પુરુષોત્તમની કથાઓ નથી, વિચિત્ર કથાઓ છે। અને કહેવા માટે કલેજું જોઈએ અને સાંભળવા માટે કલેજું જોઈએ। બહુ અદ્ભુત કથા છે આ। ખેર તો અહીંયા પછી શુક્રાચાર્યને શુક્ર વડે બહાર કાઢે છે એટલે એનું નામ શુક્રાચાર્ય પડ્યું। ખેર આગળ વધીએ છીએ। અંધકાસુર સ્તુતિ કરે છે, સદાશિવ મહાદેવ પ્રસન્ન થાય છે અને ત્યાર પછી બાણાસુરની કથા આવે છે દરબારે। વ્યાસ કહે બાણાસુર ગાથા, વેદ વ્યાસજી કહે છે કે હવે બાણાસુરની કથા કહો। સરસ વાત છે ભાઈઓ માતાઓ। વ્યાસ કહે બાણાસુર ગાથા, વ્યાસ કહે બાણાસુર ગાથા, વ્યાસ કહે બાણાસુર ગાથા, વ્યાસ કહે બાણાસુર ગાથા, કહું મહામુનિ પ્રેમ કી સાધા, કહું મહામુનિ પ્રેમ કે સાધા, કહું મહામુનિ પ્રેમ કી સાધા, કહું મહામુનિ પ્રેમ કે સાધા, વ્યાસ કહે બાણાસુર ગાથા, વ્યાસ કહે બાણાસુર ગાથા। ભગવાન વેદ વ્યાસ સનત કુમારને પૂછે છે, શૌનકાદિ ઋષિ મુનિ સુત પુરાણીજીને પૂછે છે કે મહારાજ હવે બાણાસુરની કથા કહો। પ્રેમ કે સાથા કે પ્રેમપૂર્વક કહેજો, નહીંતર આ મૂકવાની ક્યાં જરૂર હતી, પણ કે પ્રેમ કે સાથા પ્રેમપૂર્વક કહેજો। વક્તા કેવો હોવો જોઈએ? કામ પૂરું કરવા માટે કરે, દક્ષિણા માટે કથા કરી નાખે એમ નહીં, પ્રેમ કે સાથા। હા, વક્તાના હૃદયમાં પહેલાં તો પોતા પ્રત્યે પ્રેમ, પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા, પછી શાસ્ત્ર પ્રત્યે પ્રેમ અને પછી શ્રોતા પ્રત્યે પ્રેમ, તો કંઈક આનંદ આવે, તો મોજ આવે। કહું મહામુનિ પ્રેમ કે સાથા, મહામુનિ પ્રેમ કે સાધા, કહું મહામુનિ પ્રેમ કે સાથા, કહું મહામુનિ પ્રેમ કે સાધા, બલિપુત્રે બુદ્ધિમાન સસ્યનિષ્ઠા, બલિપુત્ર બુદ્ધિમાન સસ્યનિષ્ઠા, બલિપુત્ર
शोणितपुर में अति प्रतिष्ठा। शोणितपुर में अति प्रतिष्ठा। बलि पुत्र बुद्धिमान सत्यनिष्ठा। बाणासुर कोण હતો થોડો પરિચય આપે છે। મહારાજ બલિનો પુત્ર। મહારાજ બલિ વિશે શિવ પુરાણમાં વધુ પ્રકાશ નથી પાડ્યો, પણ તમે જો સાંભળ્યું હોય મારું ભાગવત અથવા કોઈ પણનું, અને જો કંઈક યોગાનુયોગ કાનમાં પડી હોય તો બલિ મહારાજ સત્યનિષ્ઠ હતા। એવું કહેવાય છે કે મહારાજ બલિ જ્યારે યજ્ઞ કરતા હતા, એટલે કે બાણાસુરનો પિતા એક વખત યજ્ઞ કરતા હતા, ત્યારે ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું ને 3 ડગલા ધરતીની યાચના કરવા માટે આવે છે। પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદામ। બલિરાજા કહે, આવડું વિશાળ યજ્ઞ કરું છું, નાનકડો એવો બાળક મારી ત્યાં બ્રાહ્મણનો બટુક વગર નિમંત્રણે પધારે છે। અરે સેવક સદન સ્વામી આ ગમનું મંગલ મૂળ અમંગલ દમનું। એવું કહેવાય છે કે ભક્તના ઘરે જ્યારે કોઈ સંતના પગલાં કે ગુરુના પગલાં વગર નિમંત્રણે થાય ત્યારે સમજવું કે તમારું મંગળ થવાનું છે, અમંગલનો નાશ થવાનો। આ તેજસ્વી બ્રાહ્મણના પગલાં અતિથિની વગર નિમંત્રણે મારે ત્યાં યમન શી વાત છે, બોલો કેમ પધાર્યા છો? 2-5 મિનિટ લઉં છું। બાણાસુરનો બાપ કેવો સત્યનિષ્ઠ હતો એ વાત કહેવા માટે કેમ પધાર્યા છો કહે છે। ત્યારે કહે, ભગવાન વામન ડાઈ ડાઈ વાતો કરે છે કે માણસને કેટલું જોઈએ, માણસ સૂઈ શકે એટલી જગ્યા હોય તો એની પાસે બહુ થઈ ગયું। હું તો બટુક છું, બ્રહ્મચારી છું, બીજી કંઈ મારે જરૂર નથી, પણ મારા 3 ડગલા ધરતી જોઈએ। ભલે મહારાજ તમે જે દિશામાં ઈચ્છો ત્યાં ભરીને માપીને તમને આપી દઈએ। ભગવાન કેમ નહીં, મારા ડગલાથી હું માપી લઉં કે। શુક્રાચાર્ય મહારાજ સમજી ગયા છે। ધોતી કા મંડલ દંડ ધરી કે ભાલ में 4 ત્રિપુંડ लगायो। ધોતી કા મંડલ दंड धरी के भाल में 4 त्रिपुंड लगायो। ધોતી કા મંડલ દંડ ધરી કે ભાલ में 4 ત્રિપુંડ लगायो। धोती का मंडल दंड धरी के भाल में 4 त्रिपुंड लगायो। याचन को 3 डग धरा ब्रह्म बाल बनी ब्रह्म आप सिधायो। याचन को 3 डग धरा ब्रह्म बाल बनी बांधन को बलि बैनन से सुनैनन वामन रूप बनायो। बांधन को बलि वामन रूप बनायो। वेद ग्रहों गुरु ने जब मोहिनी भांति भली बलि को समझायो। वेद ग्रहों गुरु ने मोहिनी भली भांति वेद ग्रहों गुरु ने जब मोहिनी भांति भली बलि को समझायो। वेद ग्रहों गुरु ने भांति बतायो। देवताओं कल्याण माटे धोती कमंडल दंड धरी के भाल में 4 त्रिपुंड लगायो। धोती कमंडल दंड ललाट में सरस जान त्रिपुंड याचन को 3 डग धरा ब्रह्म बाल ब्रह्म बनी ब्रह्म आप सिधायो। साक्षात ब्रह्म ब्राह्मणना बाळक बनीने आवे छे। बलिराजाने कहे मारा पगथी हूँ 3 डगला मापी लઉં। शुक्राचार्य महाराज गुरु छे, समझी गया, काई नहीं रेवा दे। बलिराजा कहे ना, हूँ तो सत्यनिष्ठ छूं, एक बार वचन आपी दीधुं, हवे हूँ केम फरी जाऊं। ज्ञाति गुरु पद राज रुकाज सभा सन्मान की लाज न लायो। ज्ञाति गुरु पद राज रुकाज सभा सन्मान की लाज न लायो। काज सभा सन्मान की लाज बचायो। ज्ञाति गुरु राज्य कारभार सभा सन्मान गुरु महाराज के काई नहीं रहवा दे। बलिए जवाब बहुत सरस आप्यो छे। भाईओ दीकराओ ध्यानथी सांभळजो, सरस जवाब आप्यो छे। जो साधारण बाळक हशे तो मारू कंई बगड़वानुं नथी। 3 डगलामां महाराज बलिनुं शुं ओछुं थई जवानुं छे, पण जो जगतनो नाथ हशे अने मारुं बधुंय लई लेशे तो इतिहासमां मारुं नाम चढ़शे, एनुं नहीं। शुं काम? जग याचित जही के पास वो मोहिनी आज मेरे घर मांगने आयो। आखी दुनिया जेनी सामे जोड़ी फैलावीने बैठी होय एवो परमात्मा मारी सामे जोड़ी फैलावे तो के एना करता मोटो कोण? हूँ कही के जग याचित जही के पास वो मोहिनी आज मेरे घर मांगने आयो। मारे घरे मांगवा आयो छे। 1000 हाथ वाळो कई पाछो जाय जे थवी होय ते थाय। कर ग्रही जल प्राण कीयो बलि लोभ हे मन लेश न लायो। જરાય લોભ લાવ્યા વગર જ્યાં પ્રતિજ્ઞા કરી ત્યાં વિરાટ રૂપ ધારણ કર્યું। ભગવાને આકાશ પાતાળ 14 બ્રહ્માંડ માપી લીધા। બાણાસુરનો બાપ કેવો સમર્થ હતો સાંભળજો। અને પછી 2 ડગલામાં આકાશ પાતાળ બધું માપી લીધું। ત્રીજું ડગલું ક્યાં મૂકવું?
ભગવાન પૂછે છે બલિરાજ આપન કે સર કો નવાત પદમ તૃતીયમ કુરુ શેષની મેં નિજમ મહારાજ મારા શરીર પર મારો અધિકાર છે ભગવાન એક ડગલું બાકી છે તમારું મારા મસ્તક પર મૂકો બલિરાજા પાતાળમાં ચાલ્યા ગયા પણ મોહિની લજાયો છલ કરી પછતાયો પ્રભુ ભગવાનને પછતાવું પડે કપટ કરીને કપટ ના કરતા मोहिनी लजायो छल करी पछतायो प्रभु बांधन को आयो बरु आप ही बंधाई गए આવ્યા હતા બાંધવા પણ પોતે બંધાઈ ગયા છે એ કથા તો લાંબી છે છોડો સમય નથી ક્યારેક નસીબમાં હોય તો મારું ભાગવત સાંભળજો અત્યારે તો આપણે આગળ વધીએ છીએ શિવ પુરાણ તરફ આવા બલિ મહારાજ સત્યનિષ્ઠ એનો બુદ્ધિમાન પુત્ર બાણાસુર એ પણ સત્યનિષ્ઠ હતો મલકાંશ અને બાણાસુરને એક વખત વિચાર થયો મારે સદાશિવને પ્રસન્ન કરવા છે મહાદેવને પ્રસન્ન કરવા છે અને સદાશિવ મહાદેવ આશુતોષ ઔષધાની કૈલાસનો અધિપતિ નિર્વાણ નિસ્પૃહ નિર્ગુણ નિરાવૃત અને ઈશાન સ્વરૂપ આવા મહાદેવને પ્રસન્ન કરવા માટે એણે તાંડવ કરવાનું શરૂ કર્યું એણે નૃત્ય કરવાનું શરૂ કર્યું બે ચાર પંક્તિઓ અહીંયા તમારા ગામમાં જ લખાયું છે જે કે હું ગાઈ રહી છું હમણાં તમારા ગામમાં જ રચના થઈ છે के अर्थ छंद रस ध्वनि कारणम हे स्वर श्रुति मूर्छना रस तान गान धारणम वर्ण वाक्य अर्थ छंद रस ध्वनि कारणम स्वर श्रुति मूर्छना रस तान गान धारणम हे वर्ण वाक्य अर्थ छंद रस ध्वनि कारणम स्वर श्रुति मूर्छना रस तान धारणम गान तान धारणम तान गान धारणम गान तान धारणम तान गान धारणम राग रागिनी ताल लय गति रूप हो राग से विराग राग त्याग भोग हो राग रागिणी ताल के रूप हो राग से विराग राग त्याग भोग हो राग त्याग भोग हो राग त्याग भोग हो नृत्य प्रिय नृत्य रूप नृत्य प्राप्य नाथ हो नटराज नृत्य जन्मदाता निराकार हो नृत्य प्रिय नृत्य रूप नृत्य नाथ हो नटराज नृत्य जन्मदाता निराकार हो नृत्य प्रिय नृत्य रूप नृत्य प्राप्य नाथ हो नटराज नृत्य जन्मदाता निराकार हो नृत्य प्रिय नृत्य रूप नृत्य प्राप्य नाथ हो नटराज नृत्य जन्मदाता निराकार हो सत्य ज्ञान सत्य प्रिय स्वयं सत्स्वरूप हो सत्य भास सत्य साक्षी महासत्य हो सत्य ज्ञान सत्य प्रेम स्वयं सत्य रूप हो सत्य भाषी सत्य साक्षी महासत्य रूप हो हर स्वरूप हर स्वरूप परमहंस प्रिय स्वरूप सोहम स्वरूप हरेश्वर नाथ अहम मुक्त हो नाथ अहम मुक्त हो नाथ अहम मुक्त हो हर स्वरूप परमहंस प्रिय हंस रूप हो सोहम स्वरूप हरेश्वरी नाथ अहम मुक्त हो हर स्वरूप परमहंस प्रिय हंस रूप हो हम स्वरूप हरेश्वरी नाथ अहम मुक्त हो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव प्रसन्न हो गए बाण ने सुंदर तांडव के नृत्य प्रिय है नृत्य प्राप्य है
नृत्य और संगीत के बिना तो शिव कथा हो ही नहीं सकती। नृत्य से प्राप्त हो जाने वाले इतना सुंदर नृत्य किया, प्रसन्न हो गए सदाशिव महादेव। बाणासुरे શું માગ્યું? જે જલંધરે માગ્યું તો ગઈકાલે વિષ્ણુની પાસે। बाणासुर ने कहा, हे सदाशिव, हे नृत्य प्रिय, अगर आप प्रसन्न हो तो मेरे दरबार में आकर निवास कीजिए भवानी के साथ। मारा घरे जाओ तारो आले ले ओ कई मगा कीधु भगवान मारी घर आवता रहे। सदाशिव एक पण अक्षर ની દલીલ, એક પણ અક્ષર। ભોળોનાથ છે, દયાનો સાગર છે, તથાસ્તુ। દૂતોને મોકલ્યા, જગદંબાને સમાચાર મોકલ્યા, આપણા ઘરનો જરૂરી સામાન ભરીને અવતાર્યો કર્યો। જગતજનની જગદંબા માતા ભવાની અને સદાશિવ મહાદેવ બાણાસુરના દરબારમાં આવે છે। ખેર સરસ વાત છે। બાણાસુરના નૃત્યથી મહાદેવજી એટલા બધા પ્રસન્ન થયા કે હજી કંઈક માગ, હજુ માગ। ભોળાનાથ છે, અવઢરદાન છે, હૃદયથી ભોળા ભાવથી કોઈ કપટ વગર તમે ના ગુણગાન ગાવના તો અઢળક ઢળિયો કીધો છે। એની કેવી કૃપા થાય ને, બધું કંઈ કેશના રૂપમાં નથી હોતું દુનિયામાં। એની ક્યાં કઈ રીતે કેવી કૃપા થાય કંઈ કહી ન શકાય। મેં તો અનેક વાર એની દયાનો અનુભવ કર્યો છે। ये सब जो निकल रहा है ना, वो अनुभव में से निकल रहा है। खाली टोला ने खुश करवा नहीं बोलती, मुझे तो कई बार अनुभव हो गया है उसका, तो प्रेम हो गया है। जब अपने प्रिय पात्र के बारे में कोई बोलता है तो अच्छे से अच्छा बोलता है, बस वैसे ही ये मेरा प्रथम और अंतिम प्रेम है। परमात्मा के बारे में जब मैं बोलने लगती हूँ, अपने आप सौंदर्य उतर आता है। लोगों मैंने पूछे पण आ बधुं केवी रीते, मैं भी कभी कोशिश नहीं करती हूँ। हम वहाँ बैठे होते हैं तो ये मत समझना कि हम यही गाते हैं। क्या नहीं वातो चालती हो, कयो सत्संग चालतो हो, क्यारेक जगजीत ने, क्यारेक गुलाम अली ने, क्यारेक मेहंदी हसन ने, क्यारेक मुकेश ने, क्यारेक रफ़ी ने, कहीं की बातें चलती होती है, हम बैठे होते हैं तब। और यहाँ पता नहीं उसकी कृपा उतरने लगती है। अद्भुतता है यहाँ, जो माहौल बन जाता है। वंडरफुल वंडरफुल, इससे ज़्यादा हम कुछ नहीं कह सकते हैं। तो माताओं भाईओ, अपना मूળ વિષય તરફ આગળ વધીએ। મહાદેવજી કહે હજુ કંઈક માગ, તો કહે છે મને 1000 હાથ આપો। કેટલા હાથ? 1000 હાથ વાળો તો એક ભગવાન જ હોય, પણ કે મને 1000 હાથ આપો। મહાદેવ કે તથાસ્તુ, 1000 હાથ થયા। ઈશ્વરની ભક્તિ કરવી સહેલી છે? સાંભળજો, થોડુંક ચિંતન આપું છું, મનમાં ઉતરી જાય તો। મોટા ભાગે તો ઉતરતું જ નથી। બે લાઈન ચાલુ હોય તો એક કોરથી આવે ને બીજી કોરથી નીકળી જાય, પણ ક્યાંય એકાદી લાઈન બંધ હોય ને અંદર વયું જાય ભૂલમાં। तो अगर उतरता हो तो कितनी कथाएं चल रही है, धरती स्वर्ग बन जानी चाहिए। 10-10 किलोमीटर ना अंतरे कथाओं चाले छे, पण आपणने पाणा ऊपर पाणी ढोळे राखो। कथाकारों ने गळाना कैंसर થઈ ગયા बोली बोली, लेकिन दुनिया लाल बोर्ड लगाकर बैठी है, हम नहीं सुधरेंगे, हम नहीं सुधरेंगे। बस एक ज बात है, मारे कहीं कहूँ है भाईओ माताओं, अब तो 2 दिन आपके साथ हूँ, 2 दिन, 2 दिन के बाद निकल जाऊंगी। जाना पड़ेगा, जाना पड़ेगा मुझे। समय किसी का हुआ नहीं, समय किसी का होगा नहीं। आपको अगर कुछ पा लेना है तो वर्तमान में पा लेना है माताओं। और ये भी बता दूं, बुरा मत मानना कि 9 दिन, कम से कम 7 दिन, 9 दिन, ज़्यादा से ज़्यादा 11 दिन, 11 दिन तक ही महारेश्वरी अच्छी लगेगी।
अगर जिस दिन मुंद्रा में आ गई ना तो कोई पास नहीं आएगा कि हाँ तो અહીં આવી ગયા, कहीं कोई भाव नहीं पूछतू लागतू એટલે અમારા ગામમાં આવ્યા। दुनिया को मैंने बहुत करीब से देखा है, बहुत करीब से देखा है, बहुत अजीब है दुनिया। मिलना जुलना बहुत ज़रूरी है। कल गा रहे थे ना कुछ, मिलना जुलना ज़रूरी है लेकिन फासले के साथ। थोड़ा फासला, थोड़ा गैप छोड़ो, व्यक्तिगत વાતોમાં નથી પડવું। પણ કંઈક સત્ય છે આમાં, એટલે આટલા શબ્દો કહ્યા। ભાઈઓ માતાઓ યાદ રાખજો, ઈશ્વરની ભક્તિ કરવી સહેલી છે, ઈશ્વરને રીઝવવું એ પણ સહેલું છે, ઈશ્વરનું વરદાન મેળવવું એ પણ સહેલું છે, પણ ઈશ્વરનું વરદાન મળ્યા પછી એને પચાવવું એ બહુ અઘરું છે। મોટા ભાગના પચાવી નથી શકતા, મોટા ભાગના ઘણા એને વરદાન મળે છે। वरदान तो बहुत लोगों को मिल जाता है, लेकिन उस वरदान को, उस पावर को, उस शक्ति को हजम करना, पचाना, संभाल के रखना, ये नहीं हो सकता है। અને બાણાસુરની સાથે કંઈક આવું જ થયું છે। હવે આપણે આગળ વધીએ છીએ બાણાસુરની દિશામાં। એટલે મારે એ કહેવું છે કે ભક્તિ કરવી સહેલી છે, ઈશ્વરને રીઝવવો સહેલો છે। તમે ધારો તો રીઝવી શકો છો, રીઝવી શકો ઈશ્વરને, પણ ધ્યાન રાખજો એની કૃપા વરસી જાય તો એ કૃપાને પચાવવી બહુ અઘરી છે। માણસ પચાવી નથી શકતો, થોડુંક ખાય ત્યાં ઉલટી કરવા માંડે છે, એની મને તકલીફ છે, પચાવી નથી શકતો માણસ। ખેર ભાઈઓ માતાઓ, મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ છીએ। ઉમા મહાદેવ બાણાસુરના દરબારમાં રહે છે। બાણાસુરની એક નાનકડી એવી કન્યા છે 7-8 વર્ષની, એનું નામ ઉષા છે। તમે જેને ઓખા કહો છો, અપભ્રંશ કરી નાખ્યો આપણે, ઓખા હરણ, પણ ઉષા હરણ છે હકીકતમાં, શબ્દ છે। કન્યા નાનકડી ઉષા છે અને ચિલ્ડ્રન સાયકોલોજીની અહીંયા વાત કરી છે, બાલ મનોવિજ્ઞાનની। કદાચ આ કક્ષાથી શિવપુરાણને કેટલું સમજાશે લોકોએ મને ખબર નથી, પણ બાળ મનોવિજ્ઞાન તો હું ભણી છું। 18 સબ્જેક્ટ ભણવામાં આવતા મારે, ત્યારે એમાંનો એક સબ્જેક્ટ હતો બાલ મનોવિજ્ઞાન। તમને બધાને ખબર હશે માતાઓ, બાલ મનોવિજ્ઞાનમાં શું હોય કે દીકરી 8 વર્ષની હોય તો એ માતા જેવું બનવાનો હંમેશા પ્રયાસ કરતી હોય કે મારું શરીર માતા જેવું ક્યારે લાગે, મારું સૌંદર્ય માતા જેવું ક્યારે લાગે, હું સાડી પહેરું તો હું કેવી લાગું। દરેક દીકરી પછી માં ફટકારે ઘણી વખત, હજી નાની છો આવા નખરા કરે છે, અરીસા સામે ઊભી રહીને, પણ એ બાળ મનોવિજ્ઞાન છે, એમાં એનો વાંક નથી। એના શરીરના રસાયણો જ્યારે બદલાતા હોય ત્યારે દરેક નાનકડી કન્યા મુગ્ધાના સ્ટેજમાં આવે અને મુગ્ધા પછી પૂર્ણ સ્ત્રી બનવાની અપેક્ષા રાખતી હોય। ઇટ ઇઝ કોમન, આમાં ગુસ્સો કરવા જેવું કાંઈ નથી। નાનકડી દીકરીઓ ઘરમાં આવું કરે ને તો એને સમજવાનો પ્રયત્ન કરજો એની સાયકોલોજીને। તો આ નાનકડી એવી ઉષા એ પાર્વતીને જુએ, પાર્વતીજીના સૌંદર્યને જુએ અને એને પાર્વતી જેવું થવાનું મન થાય। અને એક વખત કંકુ હાથમાં લીધું આ નાનકડી દીકરીએ અને સેથામાં સિંદૂર પૂર્યો। એને કંઈ ખબર નહોતી પડતી પરણેલી પૂરે કે અપરણિત પૂરે, એને તો શણગારને એક ભાગરૂપે સેથામાં સિંદૂર પૂર્યો। અને સેથામાં જ્યારે સિંદૂર પૂર્યું ત્યારે ઉમા જોઈ ગયા અને ઉમા સમજી ગયા કે આના હૃદયમાં હવે બધા કોડ જાગવા લાગ્યા છે અને પરિપક્વ નારી બનવાની ઈચ્છા થાય છે। ત્યારે ઉમાએ ઉષાને કહ્યું કે હે ઉષા, આ તો કુંવારી દીકરીઓને ન ભરાય, પરણેલી દીકરીઓ જ આ તો સેથામાં સિંદૂર પૂરે। તો નાનકડી ઉષાએ કહ્યું કે પતિમ દેહી, તો મને પતિ આપો। કે હૃદયમાં ભાવ તો હતો, પણ કેટલી બધી સ્પષ્ટ છે આ કન્યા। આપણા ભયના કારણે આપણી દીકરીઓ બોલી શકતી નથી ને પુરાણની દીકરીઓ બોલતી હતી એટલી બોલ્ડ હતી, એને સ્પષ્ટ કહ્યું તો પતિ આપો। ત્યારે ઉમાએ આશીર્વાદ આપ્યા છે કે થોડાક સમય પછી તું નારી ધર્મમાં આવીશ, રજો ધર્મ જેને કહેવામાં આવે છે, અને તને કારતક સુદ દ્વાદશીના દિવસે જે યુવક મળે એ તારો પતિ થશે। આવા આશીર્વાદ આપ્યા અને પાર્વતીએ જવાબદારી લીધી છે એને પતિ આપવાની। એટલે પાર્વતીએ શું કર્યું, યોગ માયા વડે કારતક જ્યારે સ્ત્રી ધર્મમાં આવે છે પેલી કન્યા, ત્યારે કારતક સુદ દ્વાદશીના દિવસે યોગ પહેલાં તો સ્વપ્ન આપ્યું છે, પહેલાં તો સ્વપ્ન આપ્યું છે અને સ્વપ્નમાં
અનિરુદ્ધનું દર્શન થાય છે. અનિરુદ્ધ કોણ? ભગવાન કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ, ત્રીજી પેઢીએ અનિરુદ્ધ. એનું દર્શન થાય છે. અદ્ભુત સૌંદર્યવાન છે. અને પછી સ્વપ્નમાં એ પુરુષને જોયો, એની સાથે પ્રેમ થયો, એની સાથે જીવનનો આનંદ લીધો. અને પછી સ્વપ્નમાંથી જાગી ત્યારે પુરુષને પ્રાપ્ત કરવા માટે એકદમ વ્યાકુળ થઈ ગઈ. હું શું કરું કે કંઈ સમજાતું નથી. ત્યારે ચિત્રલેખા, જેનું નામ કુષ્માંડા છે, અને એ કુષ્માંડા જે ચિત્રલેખા તરીકે તમે ઇતિહાસ જેને ઓળખે છે, એ ચિત્રલેખા એની આ સહેલી છે ઉષા. એટલે સહેલીના મનની ચિંતાને હળવી કરવા માટે ચિત્રલેખા કહે છે, લાવ હું ચિત્રો દોરું છું, તું બતાવ કે એમાંથી સ્વપ્નમાં તારો પ્રિયતમ તને જે આવ્યો એ કોના જેવો હતો. એમ કહીને પેલા યક્ષો, કિન્નરો, ગંધર્વો દરેક યોનિઓના ચિત્રો દોરે છે. એમાં જે સૌંદર્યવાન હતા એના ચિત્રો દોરે છે. ઉષા શહેરના આવો નહોતો, એ સ્વપ્નનો પ્રિયતમ આવો નહોતો. એમ કરતા કરતા ચંદ્રવંશ પર આવ્યા અને ચંદ્રવંશના ચહેરાઓ દોરતા દોરતા કૃષ્ણનો ચહેરો દોર્યો તો કે હવે જરાક અણસાર આવે છે, સહેજ અણસાર આવે. સરસ કેવી મજાની રોચક કથા છે. સહેજ અણસાર, પ્રેમ કથાઓની કંઈ બાયપાસ નથી કરી હો શિવપુરાણમાં. તો કે જરાક અણસાર આવે છે કે પછી એનાથી આગળ પ્રદ્યુમ્ન તો કે હજી વધુ અણસાર આવે છે. અને જે અનિરુદ્ધને ચિત્ર દોર્યું તો કે યહી થા મુझे લાકર દે. ઠીક છે, યોગમાં અહીંયા વડે કહેવાય છે જગતજનની જગદંબાની કૃપાથી અનિરુદ્ધને પલંગ સહિત ઉપાડ્યો આકાશ માર્ગે, એવું શિવપુરાણ કહે છે. અને પલંગ સહિત ઉપાડીને સીધો જ ઉષાના મહેલમાં, અને અહીંયા બંને પ્રેમીઓનો મિલાપ થાય છે. દરેક પ્રકારે સુખ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, પણ પછી તો અહીંયા અનિરુદ્ધને મજા આવી ગઈ. અનિરુદ્ધ રોકાઈ ગયો, સ્વાભાવિક છે ને, પ્રિયતમાની છોડવાનું મન કોને થાય, બહુ કોમન છે. એટલે રોકાઈ ગયો છે અહીંયા અનિરુદ્ધ. દિવસો પસાર થવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ એ નાટક એક તરફ ચાલી રહ્યું છે. દરમિયાનમાં બીજી તરફ બીજું નાટક ચાલી રહ્યું છે. બાણાસુરની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. સાંભળજો, 2 કથા એક સાથે જાય છે. બાણાસુરની મતિ ભ્રષ્ટ થાય છે. બાણાસુરને 1000 હાથ મળ્યા. મેં વાત કરી હતી થોડી ક્ષણો પહેલા, ઈશ્વરની કૃપા પામવી સહેલી છે પણ પચાવવી બહુ અઘરી છે. અને 1000 હાથ જ્યારે બાણાસુરને મળ્યા ત્યારે એને એમ થયું કે મારા જેવો કોઈ નહીં. કહે શિવ સે બલવાન મેં દેવ છે. બાણાસુર કહે હું તો મહાદેવ કરતા હવે બળવાન થઈ ગયો. ઘણા લોકો આવા હોય, ભગવાનની જ કૃપાથી આગળ વધ્યા હોય પછી ભગવાનને પડકારે. આવું કરશો માં, શિવપુરાણ તમને વિવેક શીખવે છે. કહે શિવ સે બલવાન મેં દેવ છે. હું તો દેવતાઓથી બળવાન, હું તો સદાશિવથી બળવાન. મારે તો 1000 હાથ છે, મને કોણ હરાવી શકે. અને સદાશિવની પાસે ગયો. પહેલા બીજા બધા દેવતાઓ પાસે ગયો કે આ ભુજાનો ભાર લાગે છે, જ્યાં સુધી હું લડું નહીં ત્યાં સુધી મને મજા નહીં આવે, મારી સાથે યુદ્ધ કરો. દેવતાઓ કે આની હારે કોણ લડે, મહાદેવે આને સક્ષમ બનાવ્યો છે. ભોળાનાથે વિચાર ન કર્યો કે આ અડદને ન અપાય, કોડાને 1000 હાથ અને આપી દીધા કે. પણ હવે તો શું થાય કે ખેર. અને 1000 હાથ વાળો બાણાસુર, દેવોએ કહ્યું તું મહાદેવ પાસે જા. તે અડદ આવ્યો મહાદેવજીની પાસે. મહાદેવને કે મારી સાથે યુદ્ધ કરો. મહાદેવ કીધું શું બોલે છે, તું મારો ભક્ત છે, હું તને આશીર્વાદ આપી શકું, વરદાન આપી શકું, સુરક્ષિત રાખી શકું. હું તારી સાથે લડી ન શકું, હું પસંદ ના કરું તારી સાથે યુદ્ધ કરવાનું, મને શોભે નહીં. ના ના, મેને પર્વત ભગાય, યમ યોદ્ધા બનાય. મારી તાકાતથી પર્વતો ભાગવા લાગે જ મને જોયું. યમ યોદ્ધા બનાય, યમરાજાને તો મેં મારા સૈન્યમાં સેનાપતિ બનાવી દીધો છે. બાણાસુરની તાકાત એવી હતી, મારા ઘરની વાત નથી. મેને પર્વત ભગાય, યમ યોદ્ધા બનાય, અનિલ ઉપદ્રવ મિટાય. અગ્નિ તો બિચારો ટાઢો બોળ થઈ ગયો છે, હું કહું એમ કરે છે. અનિલ ઉપદ્રવ મિટાય. વરુણ જ્વાલા બનાય હે, વરુણ દેવને મેં ગોવાળીઓ બનાવી દીધો ને મારી ગાયું ચારે જ બાણાસુર કે. વરુણ જ્વાલા બનાય. કરી સ્વામી કુબેર, અને કુબેર દેવતાઓનો ધનનો ભંડારી છે, ખજાનચી. એનો તો કે મેં હાથી હાચવવા વાળો, મારી હાથીની શાળા છે કે હાથીની ઘોડા હાચવવા કુબેરને રાખી દીધો બિચારાને કે. કરી સ્વામી કુબેર. નૈઋતિને તો મેં સૈરાંધ્રી એટલે મારી દાસી બનાવીને રાખી છે. ઇન્દ્ર કર દે અપારી, અને દેવતાઓનો રાજા ઇન્દ્ર તો કરવેરો ભરે છે, મને ટેક્સીસ ભરે છે કે. ઇન્દ્ર કર દે અપારી, બારી બારી હરાય હે. અને એક વાર નહીં, આ બધાને તો મેં કેટલી વાર હરાવી દીધા. અને આ બધું સાંભળીને સુની બેસે શિવ ભારી. મહાદેવ મંદ મંદ હસવા લાગ્યા કે આનું ગાડે બેહીને આવ્યું જ હવે કે.
હવે આનું આવ્યું છે કે બુદ્ધિ આની બગડી છે કે સુની ભીસે શિવ ભારી તે નિરખે અતિ ધારી 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 મહાદેવ એને જોવા માંડ્યા. બુદ્ધિ બગડી છે આની, બીજું કાંઈ નથી. કે કહે મૂઢ સુન તુમ્હારી મતિ નષ્ટ ભઈ ભારી હે. જરા કડક શબ્દોમાં કહ્યું, તારી બુદ્ધિનો નાશ થઈ ગયો છે. મારી સાથે યુદ્ધની વાત કરે છે, પણ જ્યાં હું તને કહું છું હું તો તારી સાથે યુદ્ધ નહીં કરું, પણ અબ હોગા યુદ્ધ ભારી, ભયંકર યુદ્ધ થશે. અને સાથે સાથે આશીર્વાદ આપનાર હું તને શાપ પણ આપું છું, શકે કોઈ ના ટાળી, એ યુદ્ધને કોઈ ટાળી નહીં શકે. કહે મોહિની કામારી અબ ભુજા ભાર ભારી હૈ. કામારી સદાશિવ મહાદેવ કહે છે કે આ તને 1000 હાથ આપવાની મારે જરૂર નહોતી, ભોળપણમાં અપાઈ ગયા. મહાદેવને પણ પ્રાયશ્ચિત થાય છે કે અપાઈ ગયા, પણ હવે આ ભુજા ભારરૂપ છે, ભુજાનો ભાર તારો હળવો થવો જોઈએ, સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ સમય આવશે ત્યારે યુદ્ધ થશે. બાણાસુરને તો યુદ્ધ કરવા માટે બાણાસુર તલપાપડ થઈ રહ્યો છે, અને હવે પરમાત્મા બધી વ્યવસ્થા કરે છે. સાંભળજો, પેલી ઉષાના મહેલમાં રોજનો ક્રમ થઈ ગયો. અનિરુદ્ધ ઘણા દિવસ સુધી રોકાયો છે. એવામાં ખબર પડી કોઈ ચોકીદાર કે કોઈ પરપુરુષ કુંવારી કન્યા ઉષાના મહેલમાં રહે છે. બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય, ખબર પડી ગઈ. એને બાણાસુરને સમાચાર આપ્યા. બાણાસુરે તપાસ કરાવી અને બાણાસુરે અનિરુદ્ધને કેદ કરી છે. વૈરાગી અનિરુદ્ધ પકડાયા છે. લાચાર વિવશ અનિરુદ્ધનો વધ કરવાનો નિર્ણય કર્યો, પણ આકાશવાણી થઈ છે, હે મૂઢ પરમાત્મા, જેને બચાવે એને કોઈ મારી શકતું નથી. અનિરુદ્ધનો વધ કરીશ તો શોણિતપુર સહિત તારો નાશ થઈ જશે. ત્યારે બાણાસુરને ડર લાગ્યો અને અનિરુદ્ધને ઝેરીલા સર્પોથી જેલમાં પૂરવામાં આવ્યો અને બાંધવામાં આવ્યો, એવું કહેવાય છે. અને એ કેદમાં, એ જેલમાં અનિરુદ્ધ ઓખાના નગરમાં ઉષાના શહેરમાં પ્રેમને ખાતર કેદ થયેલો અનિરુદ્ધ જગદંબાની સ્તુતિ કરે છે. પ્રચંડ ક્રોધકારિણી દૈત્ય સંહારિણી, ભક્ત વિપદહારિણી યશોદા નમોસ્તુતે. ભક્ત વિપદહારિણી યશોદા નમોસ્તુતે. તીવ્ર વિષધારી સર્વબદ્ધ મહાધારી, તીવ્ર વિષધારી સર્વબદ્ધ મહાધારી હૈ. તબ શરણ જીવન દાન નમોસ્તુતે. જીવન દાન નમોસ્તુતે, જીવન દાન નમોસ્તુતે. વિશ્વહિતકારિણી જ્ઞાન દાન નમોસ્તુતે. કારિણી જ્ઞાન દાન નમોસ્તુતે. વિશ્વહિતકારિણી જ્ઞાન દાન નમોસ્તુતે. વિશ્વયંતકારિણી જ્ઞાન દાન નમોસ્તુતે. શિવ ભક્ત મહાદેવી સૃષ્ટિ સ્થિતિ કારિણી. શિવ ભક્ત મહાદેવી સૃષ્ટિ સ્થિતિ કારિણી. મધ્યરાત્રિ મોહિની શાંતિદાન નમોસ્તુતે. મધ્યરાત્રિ મોહિની શાંતિદાન નમોસ્તુતે. મધ્યરાત્રિ મોહિની શાંતિદાન નમોસ્તુતે. મધ્યરાત્રિ મોહિની શાંતિદાન નમોસ્તુતે. મકાંતશીલ મહાકાલી કાલી ચતુર્દશી. કાંતિશીલ મહાકાલી કાલી ચતુર્દશી. પ્રચંડ ક્રોધકારિણી દૈત્ય સંહારિણી ભક્ત વિપદહારિણી યશોદા નમોસ્તુતે. જગદંબાના 100 અવતારોમાંથી યશોદા એક અવતાર છે. હે યશોદા, હે માં, હે જગતધાત્રી, ત્રિલોકની નિવાસિની સિદ્ધેશ્વરી માતેશ્વરી, હે દયાળ, મારી રક્ષા કરો. ભયામુક્ત ભક્ત અનિરુદ્ધ કષ્ટ નષ્ટ. કહેવાય છે જેલમાં જગદંબાએ કૃપા કરી. આ તરફ અનિરુદ્ધને જેલમાં પૂર્યો તો, સાંભળજો, અને બીજી તરફ ઉષાનું કોઈ અપહરણ ન કરી જાય એટલે એક દંડિયા મહેલમાં ઉષાને રાખવામાં આવી હતી. એક દંડિયા મહેલમાં
પણ જગદંબાએ કૃપા કરીને પહોંચાયા પ્રિયા પાસ. ઉષાના એક દંડિયા મહેલમાં અનિરુદ્ધને મોકલે. બાણાસુરને ખબર નથી આ તરફ શું બન્યું. એવું કહેવાય છે કે અનિરુદ્ધની ક્યાંય ભાળ મળતી નથી દ્વારિકામાં. બધા ચિંતિત છે. ભગવાન ગોકુળ મથુરામાં નથી, દ્વારકામાં આવી ગયા. પછી આ બધું સંસાર આગળ વધ્યો, છોકરાને છૈયા ને બધું લફડું બધું. ભગવાન દ્વારિકામાં છે. અનિરુદ્ધના ક્યાંયથી સમાચાર મળતા નથી. શું કરવું? અનિરુદ્ધને શોધવો ક્યાં? 14 બ્રહ્માંડમાં ભગવાન કૃષ્ણે તપાસ કરાવી. અનિરુદ્ધના ક્યાંય સમાચાર નહીં. માતા રૂક્ષ્મણીની આંખો તો રડી રડી લાલ થઈ ગઈ. કોઈ ઉપાય ખરો? નારાયણ નારાયણ. નારદજી પધારે. ભગવાન પૂછે, અનિરુદ્ધની કંઈ ખબર છે? નારદ સે જાના યદુપતિ. નારદે માંડીને વાત કરી, તમારો છોકરો તો તમારા પગલે પગલે ચાલ્યો છે ને ઓખાને પ્રેમ કરે છે. એક દંડિયા મહેલમાં છે કે? ઠીક છે. બાણાસુર 1000 હાથ, મહારાજ બલિનો પુત્ર, યમરાજા અને કુબેર જેને નોકર બનાવીને જેને રાખી દીધા હોય, આની સાથે યુદ્ધ કરવું એટલે પૂરી તૈયારી સાથે જવું પડે. ને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાંથી મહાસાગર જેવું સૈન્ય લઈને શોણિતપુર પર ચઢાઈ કરી મારો મારો ઘોર સંહાર થઈ રહ્યો છે રણ મેદાનમાં. बाण के पक्ष में शिव की सेना. सरस बात से सांभळजो. आ तरफ बाणासुर महादेव ने कहे छे कि तमे मारा दरबार में रो, मारा राज्य में रो, खाई मोढू अने लाज्या जेना रोटला खाई शरम तो राखवी पड़े. महादेव ने कह્યું તમે મારા પક્ષે લડો. મહાદેવ વિચારે લાચાર. બાણાસુરના પક્ષમાં સૈન્ય તૈયાર થયું લડવા માટે. તેનો વિચાર તો કરો. એક તરફ ભગવાન શ્રી કૃષ્ણનું સૈન્ય અને બીજી તરફથી સદાશિવ મહાદેવની આખી સેના મારો મારું ના પુકાર રણ મેદાનમાં. અનિરુદ્ધ પક્ષ મેં કેશવ સેના. કેશવની સેના અનિરુદ્ધના પક્ષમાં છે. ઘોર સંહાર થઈ રહ્યો છે. શીતલ જ્વર હરીને ફેલાયા. મગજમાં નથી બેસે એવી વાત, પણ વચ્ચે છાપામાં આવતું તું ખબર છે કે ફોરેનથી ટપાલો આવે છે ને ટપાલમાં બેક્ટેરિયા મોકલે છે. આવું તમે કંઈક સાંભળ્યું હશે. એ તો અત્યારની વાત છે, પણ હજારો વર્ષો પહેલા રણ મેદાનમાં આવું બનતું હતું. બેક્ટેરિયા ફેલાવવામાં આવતા. કેટલું બધું વિજ્ઞાન આગળ હશે. શિવ પુરાણ કહે છે શીતલ જ્વર હરીને ફેલાયા. મહાદેવની સેનાને ટાઢિયો તાવ ચડે એટલે હરિએ મહાદેવના સૈન્યમાં મેલેરિયા ફેલાવી દીધો. શીતલ જ્વર એટલે ટાઢિયો તાવ, જેને મેલેરિયા કહીએ છીએ આપણે. શિવ જ્વરને બહુ લોક ઝલાયા. અને આ તરફ સદાશિવ મહાદેવ એને તાવ એવો ફેલાવ્યો કે આગ ઉઠે શરીરમાં, જેને ટાઇફોઇડ કહીએ છીએ આપણે. ટાઇફોઇડના બેક્ટેરિયા મોકલ્યા હશે મહાદેવજીએ, ખબર નથી. તો કે આ તરફ કૃષ્ણની સેનામાં તાવથી ટપોટપ સળગીને ખલાસ થવા માંડ્યા. શું કરવું? ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, બે બળિયા સામ સામે ઝઘડો કરશે, મહાવિનાશ થશે અને બાણાસુરનો તો વધ થશે જ નહીં. ગમે તેમ થાય મહાદેવને સમજાવી લેવા પડશે. ભોળાનાથ પાછા હાથે લડવા માંડે. એને ખબર નથી કે હું શત્રુના પક્ષમાં છું. ના, જે કંઈ કરે એ સમગ્રતાથી જ કરે. પછી મહાદેવજી રણ મેદાનમાં ઘોર સંહાર કરી રહ્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણ પોતાનું સારથીને કહે રથ લઈને ચાલ. મહાદેવજીની પાસે મારો રથ ઉભો રાખ અને ચાલુ યુદ્ધમાં રણ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ સદાશિવની પાસે આવ્યા. રથ સહ કૃષ્ણ શિવ પહાય. શિવજીની પાસે આવી ધીરેથી કહે છે કે ભોળાનાથ, આ શું આદર્યું છે? આ શું માંડી છે? વિચાર તો કરો ભગવાનને. મહાદેવજી કઈ વાત તો સાચી છે તારી કૃષ્ણને કે શું સાચી વાત છે? આ બધું મહાસંહાર થઈ જશે. શાંત થાવ. તો કે શાંત કેમ થાવ? એના પક્ષમાં રહીને લડું છું. લડાઈ તો લડાઈ હોતી, એવી વાત નથી.
પણ કૃષ્ણ બહુ ચતુર છે એટલે ટેકનિકથી કામ લીધું. એટલે કૃષ્ણ ભગવાને યુક્તિ કરી. મહાદેવજીને કહે ભોળાનાથ તમને યાદ નથી તમે એને શાપ આપ્યો છે કે તને કોઈ માથાનું ભટકાશે ને તારા 1000 હાથ કપાશે. મહાદેવ કે એ વાત સાચી તો હવે ધ્યાન રાખો. તો કે ના લડીશ તો ખરો રણ मैदाનમાં આવું એટલે લડ્યા વગર ગદ્દારી તો નહીં करेंगे हम शिव है असत्य का आचरण तो करेंगे नहीं. તું કૃષ્ણ છો કપટી છો નટખટ છો તું કંઈક લીલા કર તો રસ્તું નીકળે. તો કે હું લીલા કરું પણ મને સાથ આપશો નહીં કે તમે સાથ ના તમે તો માયાપતિ છો બધી મારી માયાને બાળીને ભસ્મ કરી નાખો તમારી કૃપાથી તો માયા પ્રાપ્ત થઈ. મહાદેવ કે હું તારો સાથ ચોક્કસ આપીશ કે કારણ કે તું મારો ભક્ત છો. બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ ફિક્સિંગ થઈ ગયું. અને પછી સરસ વાત છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જૃંભણાસ્ત્ર તમારા ઉપર ફેંકીશ. જૃંભણાસ્ત્રની અસર એવી કે જેના પર ફેંકવામાં આવે અને આળસ અને બગાસ આવવા માંડે. મહાદેવ કે ભલે અને ભગવાન કૃષ્ણ રણ મેદાનમાં પાછા સામે આવ્યા છે દાસી મહાદેવની. યોગેશ્વર અને યોગેશ્વર સામ સામે મહાસંહાર થઈ રહ્યો છે. જૃંભણાસ્ત્ર મહાદેવનું સ્મરણ કરીને જૃંભણાસ્ત્ર સાધ્યું. મહાદેવ શિવ પર ફેંક્યું અને શિવ હથિયાર મૂકીને બગાસા ખાવા માંડ્યા આળસ મરડવા માંડ્યા. બાણાસુર ગભરાઈ ગયું કે શિવ રણ મેદાનમાં આળસ મરડવા માંડે ને ઊંઘવા માંડે તો કેમ થશે. હવે મારે જવું પડશે. ઉપયોગ થતો તો મહાદેવનો અત્યાર સુધી ને રણ મેદાનમાં સ્વયં બાણાસુર ઘોર સંહાર મારો. દેવતાઓ ભગવાન કૃષ્ણને કહે એના ભુજાના ભારને હળવો કરો. અને ભગવાન કૃષ્ણે ધનુષ્ય પર તીર ચડાવીને એક પછી એક પવન વેગી તીર અરે મન કરતા વધારે વેગવાન તીર છોડવા માંડ્યા. ભુજાઓનો કચ્ચર ખાણ એક બે ઉડાડવા માંડ્યા. લગભગ ભુજાઓનો ઢગલો થઈ ગયો. હવે સદાશિવે બગાસા ખાવાનું બંધ કર્યું કારણ કે કામ પૂરું થઈ ગયું હતું. મહાદેવજીએ કૃષ્ણને ઈશારો કર્યો ગમે તેમ કોઈ મારો ભક્ત છે ભોળાનાથ સહન ન કરી શકે આ બાણાસુરની બાહોમાંથી લોહી વહેતું તું ભુજાઓમાં. ભોળાનાથ સહન ન થયું. એ કેશવ ગમે તેમ કોઈ મારો ભક્ત છે એના 4 હાથ રહેવા દે. ભલે ભગવાન કૃષ્ણે 4 હાથ રહેવા દીધા. બાણાસુર શરણમાં આવ્યો.